નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે એમએસ યુનિવર્સિટીની જૈન એકેડમી દ્વારા આયોજિત કોષ્ટક ચિંતામણી વર્કશોપને વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા શુભારંભ કરાયો છે. વડોદરાની જગવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સની SKHD જૈન એકેડમી અને અલકાપુરી જૈન સંઘના સંયુક્ત ઉપક્રમે આજે શિવરાત્રીના દિવસે સવારે 9:30 કલાકે અલકાપુરી જૈન સંઘ અકોટા ખાતે એક વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ અંગે માહિતી આપતા વિદ્વાન પંકજભાઈ વાડીલાલ શાહે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં અને જૈન ધર્મમાં જુદા જુદા કાર્યો માટે જુદા જુદા યંત્રોની પૂજા ઉપાસના કરવામાં આવે છે. આ યંત્રની રચના તથા તેની ગણતરી કેવી રીતે થાય છે તે માટે જૈનોના દિગ્ગજ આચાર્ય જય સુંદરસુરી મહારાજ પોતાના વિશાળ સાધુ સાધ્વીજી ભગવંતો સાથે આજે અલકાપુરી જૈન સંઘમાં આ વર્કશોપ માટે ખાસ પધાર્યા હતા અને ગુરુદેવના શિષ્ય પારિજાત વિજયજી મહારાજ સાહેબે ફ્યુઝન ઓફ મેથ્સ અને મેજિક વિષય પર કાર્યશાળાને સંબોધન કર્યું હતું. આ વર્કશોપમાં વડોદરામાંથી મોટી સંખ્યામાં જૈનો અને અજૈનો તથા યુનિવર્સિટીના લેક્ચરરો ડોક્ટર માનસી કોઠારી, અંકિતા રાણા સહિત અનેક લોકો જોડાયા હતા. આ ઉદ્ઘાટન સત્રમાં સંઘના પ્રમુખ શ્રી હિંમતભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ તથા જયેન્દ્રભાઈ શાહે વીસી પ્રોફેસર ધનેશ પટેલ, આર્ટ્સ ફેકલ્ટીના ડીન કલ્પનાબેન ગઢવી તથા કોઓર્ડિનેટર શ્વેતા જેજુરકરનું સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય જય સુંદરસુરી મહારાજ, આચાર્ય પ્રેમ સુંદરસુરી મહારાજ, કૃપાબિંદુ મહારાજ સહિત 15 ઠાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મેથેમેટિક્સની જાદુઈ ગણતરીઓ પારિજાત વિજયજી મહારાજે ખૂબ જ સુંદર રીતે સમજાવી હતી, જેમાં લોકોને ખૂબ મજા આવી હતી. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે ગત વર્ષે આચાર્ય પૂર્ણચંદ્ર સાગરસુરી મહારાજ સાહેબની નિશ્રામાં જે કોર્સ ચાલ્યો હતો તે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન કલ્પનાબેન ગવડી તથા કોઓર્ડિનેટર શ્વેતા જેજુરકર દ્વારા ઘોષિત કરવામાં આવ્યું હતું તથા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ દ્વારા ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવનાર વિદ્યાર્થીઓ નીલાબેન શાહ, શીલાબેન તથા સ્વીટીબેન ઝવેરીને અલકાપુરી જૈન સંઘ દ્વારા રજત મુદ્રા આપી બહુમાન કરવામાં આવ્યું હતું તથા પંકજભાઈ શાહે મહારાજ સાહેબની જીવન ઝરમર વર્ણવી હતી. આજે વર્કશોપની શરૂઆતમાં કોષ્ટક ચિંતામણી પુસ્તક આચાર્ય જય સુંદરસુરી મહારાજ સાહેબ તથા પ્રેમ સુંદરસુરી મહારાજ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલને ભેટ આપવામાં આવ્યો હતો તથા આજના કાર્યક્રમમાં વડોદરાના જુદા જુદા જૈન સંઘોમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી બરોડા અને અલકાપુરી જૈન સમાજ તરફથી આયોજિત કરવામાં સુંદરમણી મહારાજ સાહેબ આ કાર્યક્રમનું આયોજન દીપકભાઈ શાહ અને પંકજભાઈ દ્વારા આયોજિત કર્યું હતું. ગણિત વિષય એવો છે કે જેની અંદર જૈન સાહિત્ય કેવી રીતે સંકળાયેલું છે, એનો ઇતિહાસ શું છે એ પણ એમને સારી રીતે બતાવ્યું. એ બતાવ્યા પછી કે કોષ્ટક વસ્તુ એવી છે કે જે માણસને, વિદ્યાર્થીઓને ચિંતા કરતું કરી દે છે. એ ચિંતાથી જુદા જુદા પ્રકારના કોયડાનો ઉકેલ, યંત્ર એની જોડે કેવી રીતે જોડાય, કેવી રીતે થઈ શકે એનું આ વર્કશોપનું આયોજન રાખેલું છે. અને આ જે પુસ્તક જે હતું એ પુસ્તકમાં મારા પ્રમાણે આ પહેલું સાહિત્ય જૈન સાહિત્યમાં છે કે જેના દ્વારા વિશિષ્ટ કોયડા એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય એ બતાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.